નમસ્કાર ખેડૂત મિત્રો, જોઈ શકો છો આ છે આપણે ઝટકા મશીનનો અર્થિંગ બનાવવાનો. આપણે આ ગેલ્વેનાઇઝનું પાઇપનું બટકો લઈ લીધું છે. ગેલ્વેનાઇઝની જે પાઇપ આવે છે આપણે શેડ બનાવવાની, એનું ગેલ્વેનાઇઝનું બટકું લઈ લીધું છે અને એમાં કોપરનો વાયર આપણે જોઈન્ટ કર્યો છે. જોઈ શકો છો તમે, આપણે બંને બાજુ બે વાયર જોઈન્ટ કર્યા કે એક વાયર તૂટી જાય તો બીજો વાયરમાં કમ્પ્લીટ અર્થિંગ પકડાઈ રહે. અને આપણે આ 3 ફૂટ જેટલો ખાડો ઊંડો ગાળ્યો છે, તમે જોઈ શકો છો. 3 ફૂટ ખાડો ઊંડો ગાળ્યો છે આપણે ઝટકા મશીનનો. સૌથી પહેલાં ખેડૂત મિત્રો આપણે થોડુંક પાણી નાખી દીધું છે. આપણે જે અર્થિંગ નાખવાનો છે એ ખાડામાં આપણે પાણી નાખી દીધું છે અને પછી આપણે થોડાક પાણા નાખશું. આપણે પાણા થોડાક નાખી દેવું ખાડામાં. પાણા શું કામ નાખું છું એ પણ ખેડૂત મિત્રો હું તમને સમજાવું. અંદર ભેજ બન્યો રહે અને આપણે આ ભૂંગળી નાખીએ છીએ કે ભૂંગળીમાં ઉપરથી પાણી નાખીએ તો અંદર ભેજ બન્યો રહે અને બધું ભીનું રાખે અંદરની સાઈડ, અને ભૂંગળી સંધાઈ ના જાય એટલા માટે આપણે પાણા નાખ્યા છે, જેથી કરીને ભૂંગળીની અડખે પડખે ધૂળ આવીને સંધાઈ ના જાય. ભૂંગળીમાં પાણી આપણે નાખીએ એટલે સીધો જ અંદર ભેજ અર્થિંગ, આપણે જે આ અર્થિંગ બનાવ્યો છે એ સુધી ભેજ પડ્યો રહે. હવે આપણે જે અર્થિંગનું નાખવાનું છે એ મૂકી દઈશું અને પછી આપણે થોડીક ધૂળ નાખીને દઈશું. થોડીક ધૂળ નાખી અને પછી આપણે નિમક નાખવાનું છે. જો તમારી પાસે કોલસો હોય તો કોલસો પણ તમે નાખી શકો છો. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે નિમક નાખી દીધું છે. હવે આપણે ધૂળ નાખી અને પાણી નાખી દેવાનું છે. જોઈ શકો છો મિત્રો, આપણો અર્થિંગ બનાવીને આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે આ ભૂંગળીમાં જ્યારે અહીંયા ઉપર પણ પાણી નાખવાનું ને આ ભૂંગળીમાં જ્યારે આપણે પાણી નાખશું તો સ્ટેટ અર્થિંગ પ્લેટ સુધી એ પાણી પહોંચી જવાનું છે. અને આપણે આ 2 વાયર અર્થિંગના બારા કાઢ્યા છે. એક વાયર ગમે અંદરથી કપાઈ ગયો તો બીજા વાયરમાં આપણે અર્થિંગ બંને જોઈન્ટ કરીને જ આપણે અર્થિંગ આપી દેવું, એટલે અર્થિંગ આપણો કપાય નહીં કોઈ દિવસ. અને આ થોડુંક બૂરવાનું બાકી છે, ચાલો આપણે બૂરીએ અને અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. તો આવી રીતના તમે અર્થિંગ બનાવી શકો.